ગાંધીજીને કોઈ કીધું હતું, ગાંધીજી કોઈ કીધું, ગાંધીજીને કે અમે વૃદ્ધાશ્રમ ખોલી છીએ, તમે ઓપનિંગ કરવા આવજો. ગાંધીજીએ ના પાડી, આના ઓપનિંગ કરવા અમારે ન આવવાનું હોય, તાળું જેદી મારવું હોય ને, આ બંધ કરો ને વૃદ્ધાશ્રમમાં, તેદી તાળું મારવાનું કહેજો, તેદી હું આગળ આવીશ. હકીકતમાં વૃદ્ધાશ્રમમાં તાળા લાગવા જોઈએ. વૃદ્ધાશ્રમ ખુલે એના માટે રાજી ન થવાનું હોય. જ્યાં ગામમાં વૃદ્ધાશ્રમો જાજા ખુલે ત્યાં રાજી ન થવાનું મારા વાલા, ત્યાં તાળા લાગે ને તેદી રાજી થાજો, તેદી સમાજ સુધરો કહેવાય, નકર તો સમાજ બગડો કહેવાય. ફૂલ મા બાપ, ખૂબ મા બાપની સેવા કરજો. 2 અગરબત્તી ઓછી થાય તો કરજો, ઓછી થાય અગરબત્તી કરજો મારા વાલા, પણ જરૂર છે મા બાપને હાચવવાની. 1 માળા ઓછી કરજો, નિયમ ઓછા કરી નાખજો. ભગવાનની ભક્તિ કરતા હોય તો શંકર ભગવાન 1 લોટો 2 ચડાવતા તો 1 ચડાવજો, પણ 1 લોટો પછી ઘરે લઈને આ ભોળાનાથ ઘરે બેઠો છે જે રૂપમાં, એને પીવડાવજો પાણી. ભગવાન રાજી થશે. જે ભગવાનની પૂજા કરી છે ને એ બધાએ મા બાપને હાચવા છે. તમે જેની પૂજા કરો, કૃષ્ણ ભગવાનથી 4 મા બાપ રાજી છે. 2 મા બાપ, 2 મા બાપ અને 2 મા બાપ. આ જેને જન્મ દીધો દેવકી અને વસુદેવ એ રાજી છે, અને આ બાજુ નંદ અને યશોદા એ એનાથી રાજી છે. શંકર ભગવાનની વાત કરીને તો ગણપતિ પાસે એટલે જ આપણે પૂજા કરવાની કે ગણપતિએ તો મા બાપની પ્રદક્ષિણા કરીને કહી દીધું કે 4 લોકની પ્રદક્ષિણાનું ફળ જ આ મા બાપની પ્રદક્ષિણા. મા બાપ હચવાઈ જાય તો 4 ધામની જાત્રાનું ફળ ઈ છે આ ગણપતિ. એટલે આપણે ગણપતિની પૂજા કરી છે. અરે પુંડરીક, આપણે ત્યાં થઈ ગયા ને પુંડરીક, ભગવાન આવ્યા મળવા. પુંડરીક બહુ સેવા કરી, બહુ સારો આશીર્વાદ દેવા ભગવાન આવ્યા ને તેથી પુંડરીકે ઈંટનો ઘા કરીને કહી દીધું, મારે તમારા માટે ટાઈમ નથી, ઉભા રહ્યો, હું મારા ગઈઠા મા બાપની સેવા કરું. તેદીથી લઈને હજી આજ પણ ભગવાન વિઠ્ઠલનાથ ઈંટ ઉપર ઊભા છે મારા વાલા. આ મા બાપની સેવાનું ફળ છે. ભગવાનને ઊભા રાખી દે, આ મા બાપની સેવાનું ફળ છે. તમારી વ્યાસપીઠ તમારે બધાને જેટલા બેઠા એને 2 હાથ જોડીને ભારતનો બ્રાહ્મણ એક વિનંતી કરે છે કે 2 અગરબત્તી ઓછી કરજો, પણ જો છે હૈયાત એ મા બાપની સેવા કરજો, એને રાજી રાખજો તો મારી કથા ગવાયેલી સાચી અને તમારી સાંભળેલી સફળ થઈ જશે. મારા વાલા, સાંભળેલી સફળ થઈ જશે. ભારતનો બ્રાહ્મણ તમને વિનંતી કરે. આ નાભાગ ચરિત્ર છે. આ કથાઓમાંથી આજ શીખવાનું. બાકી બધાને ખબર છે કાનુડાએ માખણ ચોરીને, ગાયો ચરાવીને, વાહડી વગાડીને, આ બધાને ખબર જ છે, પણ એનામાંથી શીખવાનું શું છે? યહી તો શીખના હે હમે. વાસ્તવ મેં આ કથા નનકડા માટે છે, ગઈઢાઓ માટે છે જ નહીં. કથા સાંભળવાની, નાના નાના ક્યાંક ભૂલ તો નથી કરતા ને, એ સમજવાની અને એ રસ્તે હાલવાનું. સાચવજો જે આગળ છે, જે આગળ વધવાના છે એનું ધ્યાન રાખજો.